વાત કરીએ વલસાડની તો જે પહેલગામમાં થયેલી આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ અને રાજ્યનું તંત્ર એલર્ટ બન્યું છે અને ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત પોલીસ તંત્ર પણ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે વાત કરીએ વલસાડની તો વલસાડમાં છેલ્લા 24 કલાક દરમિયાન અંદાજિત 300 થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યો છે અને જેને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ જે વલસાડ પોલીસની કામગીરીને બિરદાવી છે અને આ તમામ લોકોને જેને ડિટેન કરવામાં આવ્યા છે તે લોકોની ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે અને જે લોકોનું ખરેખર ડોક્યુમેન્ટમાં કંઈ પણ ગડબડ દેખાશે તે લોકોને પાછા મોકલવામાં આવશે। वलसाड़ जिला पुलिस द्वारा करीबन 300 से ज्यादा शंकास्पद घुसपैठियों की तहकीकात चालू की है। अभी भी ये तहकीकात चालू है। हो सकता है इसमें से ज्यादातर लोग इलीगल हो और बांग्लादेशी निकले। ये पूरी तहकीकात आज शाम तक पूर्ण होगी, उसके बाद आंकड़ा आप सबको दिया जाएगा। वलसाड़ जिला पुलिस ने कल पूरी रात वापी हो, संजान हो, ऐसे अलग अलग क्षेत्र के अंदर पूरी टीम बना के एसपी से लेके सभी अधिकारियों ने रात भर ये चेकिंग की है और अभी भी ये कार्यवाही चालू है। मेरा ये मानना है आज शाम तक ये पूरी कार्यवाही पूर्ण होगी और उसके बाद जितने भी इलीगल होंगे वो सभी लोगों को डिपोर्ट करने की प्रोसीजर